નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી કોપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે અત્યાર સુધીમાં જેટલા પણ બંધારણના પ્રશ્નો પૂછાયા છે, જે કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં, તે તમામની આજે આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. અને આ પીડીએફની લિંક આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, જેમાંથી પીડીએફ ડાઉનલોડ કરી લેવી. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તો અહીં મિત્રો પહેલો પ્રશ્ન છે, રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે? ત્યારબાદ ઓપ્શન છે ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને લોકસભાના સ્પીકર. તો અહીં સત્ય જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. ત્યાર પછી જોઈએ અહીં ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? જન્મથી કે વારસાથી, નોંધણી કે લગ્નથી, કાયદા દ્વારા કે દેશીયકરણથી, અને ડી ઓપ્શનમાં છે આપેલ તમામ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે આપેલ તમામ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાષાનો સમય ભારતીય બંધારણના કયા અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવેલો છે? એ 10મી અનુસૂચિ, બી 8મી અનુસૂચિ, સી 7મી અનુસૂચિ અને ડી 12મી અનુસૂચિ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 8મી અનુસૂચિમાં ભાષા આપવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવે છે? એ 280, બી 380, સી 753 અને ડી 253. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ બનશે 280 મુજબ નાણાં પંચની રચના કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, અન્ય ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકાય છે? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપતિ, સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ડી મુખ્ય ચૂંટણી કમિશનર. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે મુખ્ય ચૂંટણી કમિશનરથી અન્ય ચૂંટણી કમિશનરોને હટાવી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણના ક્યાં આપવામાં આવેલી છે? એ મૂળભૂત અધિકારો, બી મૂળભૂત ફરજો, સી માર્ગદર્શક સિદ્ધાંતો અને ડી આમુખ. તો અહીં મિત્રો સત્ય જવાબ બનશે આમુખ. ત્યાર પછી છે, લોકસભામાં રાષ્ટ્રપતિ અને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે? ઓપ્શન જોઈએ તો એમાં 2 છે, બીમાં 5, સીમાં 3 અને ડીમાં 4. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન 2015માં પૂછાયો હતો. ત્યારે લોકસભામાં 2 સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવતા હતા, જે હાલે નાબૂદ કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મહાભિયોગની પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપતિ, સી ઉપરાષ્ટ્રપતિ અને ડી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે વડાપ્રધાન. પછીનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કાયદાઓ વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે? એ કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે, બી રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે, રાષ્ટ્રપતિ નિર્ણય લેશે અને ડી સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. ત્યાર પછી કેગની નિમણૂક કોણ કરે છે? કેગ એટલે કે કમ્પ્યુટર ઓડિટર અને જનરલ. ત્યારબાદ જોઈએ તો એ વડાપ્રધાન, બી રાજ્યપાલ, સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ડી રાષ્ટ્રપતિ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે રાષ્ટ્રપતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાષામાં રાજ્ય વ્યવસ્થા સૌપ્રથમ કઈ સાલમાં શરૂ થઈ હતી? એ 1951, બી 1955, સી 1956 અને ડી 1961. તો મિત્રો અહીં સત્ય જવાબ બનશે 1956. લોકસભાનું સત્ર માટે ફોર્મ ભરવું જરૂરી હોય છે? એટલે કે લોકસભાના સત્ર માટે કેટલું ક્વોરમ હોવું જરૂરી હોય છે? એ 5%, બી 10%, સી 15%,
અને ડી 20%. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 10%. ત્યારબાદ પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતા? એ લાલકૃષ્ણ અડવાણી, બી ચૌધરી ચરણસિંહ, સી ગુલઝારીલાલ નંદા અને ડી બાબુ જગજીવન રામ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ગુલઝારીલાલ નંદા, જે ભારતમાં નાયબ વડાપ્રધાન ન હતા. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહોમાં વધારેમાં વધારે કેટલા ટકા મંત્રી મિનિસ્ટર રાખી શકે છે? એ 15%, બી 20%, સી 10% અને ડી 5%. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 15% મંત્રીઓ રાખી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? એ મુંબઈ, બી ચેન્નાઈ, સી દિલ્હી અને ડી કલકત્તા. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે કલકત્તામાં 1773 એક્ટ મુજબ સ્થાપના કરવામાં આવી હતી. નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી? એ વડાપ્રધાન, બી ચૂંટણી કમિશનર, સી ચીફ જસ્ટિસ અને ડી મુખ્યમંત્રી. તો અહીં સત્ય જવાબ આવશે મિત્રો મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, મિનિસ્ટરની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કયો હતો? એ 90મો, બી 91મો, સી 92મો અને ડી 93મો. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 91મો બંધારણીય સુધારો 2003માં મિનિસ્ટરોની સંખ્યા 15% રાખવામાં આવી હતી. ત્યાર પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કાયદાઓ વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે? તો મિત્રો અહીં આ પ્રશ્ન રિપીટ થયેલો છે, કેમ કે કોઈ બી એક્ઝામમાં ઘણા બધા પ્રશ્નો રિપીટ થતા હોય છે. એ કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી, બી રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી, સી રાષ્ટ્રપતિ નિર્ણય લે છે અને ડી સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે કેન્દ્ર સરકારનો કાયદો જે છે તે સર્વોપરી બનતો હોય છે. ત્યાર પછી સેશન જજે ફરમાવેલ મોતની સજાને કોની મંજૂરીને આધીન છે? એ હાઈકોર્ટ, બી સુપ્રીમ કોર્ટ, સી રાષ્ટ્રપતિ અને ડી ગૃહમંત્રી. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે હાઈકોર્ટ. ત્યાર પછી છે, ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? એ 41, બી 44, સી 23 અને ડી 42. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 44માં કરવામાં આવેલો છે, જે તાજેતરમાં ઉત્તરાખંડમાં આઝાદી બાદ લાગુ કરવામાં આવ્યો છે. ત્યાર પછી કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણ મુજબ કઈ કલમ પ્રમાણે લાગુ પડે છે? એ 356, બી 354, સી 352 અને ડી 360. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 356 મુજબ લાગુ પડતું હોય છે. ત્યારથી ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી? એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બી સી રાજગોપાલાચારી, સી જવાહરલાલ નહેરુ અને ડી ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, જે કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ બીજી વખત બેઠક મળી ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય બંધારણના સંશોધન સુધારો કઈ રીતે થાય છે? એટલે કે બંધારણમાં સુધારો કઈ રીતે થાય છે? એ સાદી બહુમતીથી, બી 2/3 બહુમતી, સી 2/3 બહુમતી તથા અડધાથી વધારે રાજ્યોની. ત્યારબાદ ડીમાં છે ઉપરના તમામ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ઉપરના તમામ રીતે અલગ અલગ સુધારાઓ થતા હોય છે. ત્યાર પછી છે, રાજ્યસભામાં સાંસદ સભ્યોનો કાર્યકાળ કેટલા સમયમાં હોય છે? એ 3 વર્ષ, બી 6 વર્ષ, સી 4 વર્ષ અને ડી 5 વર્ષ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 6 વર્ષનો. દર બે વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે. ત્યારબાદ સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? એ રાષ્ટ્રપતિ, બી ઉપરાષ્ટ્રપતિ, સી વડાપ્રધાન, ડી લોકસભાના સિનિયર સભ્ય. તો અહીં મિત્રો સત્ય જવાબ આવશે લોકસભાના સિનિયર સભ્ય.
ત્યાર પછી ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે? એ 7, બી 6, સી 5 અને ડી 5. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 6 મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે? એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, બી લોકસભાના સ્પીકર, સી રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર, ડી વડાપ્રધાન. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની પાસે રહેતો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મૂળભૂત ફરજો ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં આપેલ છે? એ 41, બી 51, સી 44 અને ડી 52. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 52 અ. ત્યાર પછી છે, ભારતીય બંધારણ મુજબ બે સત્રો વચ્ચે વધારેમાં વધારે કેટલો સમયગાળો હોવો જોઈએ? એ 8 મહિના, બી 6 મહિના, સી 4 મહિના અને ડી અનિશ્ચિત નિશ્ચિત સમય નિશ્ચિત નથી. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 6 મહિના. રાષ્ટ્રપતિ બનવા નીચેનામાંથી કઈ લાયકાતનો સમાવેશ થતો નથી? એ લોકસભાના સભ્ય બનવા જેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ, બી તેની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, સી ભારતનો નાગરિક હોવો જોઈએ અને ડી સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ડી, સરકારમાં કોઈ હોદ્દો ધરાવતો હોવો જોઈએ એવી કોઈ જોગવાઈ છે નહીં. ત્યાર પછી રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? એ ઉપરાષ્ટ્રપતિ, બી રાષ્ટ્રપતિ, સી રાજ્યસભાના સિનિયર સભ્ય અને ડી સ્પીકર. તો મિત્રો સત્ય જવાબ છે ઉપરાષ્ટ્રપતિ. ત્યાર પછી ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય છે? રાજ્યસભા, વિધાનસભા અને રાષ્ટ્રપતિ. બીમાં છે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. સીમાં છે આપેલ બંને અને ડીમાં છે એક પણ નહીં. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિનો સંસદમાં સમાવેશ થતો હોય છે. ભારતીય બંધારણના આર્ટિકલ મુજબ ચૂંટણીની રચના કરવામાં આવેલ છે, એટલે ચૂંટણી પછી કયા આર્ટિકલમાં છે? એ 324, બી 282, સી 224 અને ડી 384. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 324. ત્યાર પછી છે કે આ દેશનું લેખિત બંધારણ વિશ્વમાં સૌથી મોટું છે? એ અમેરિકા, બી જાપાન, સી રશિયા, ડી ભારત. તો મિત્રો સત્ય જવાબ છે ભારત. અહીં સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? એ 30 વર્ષ, બી 25 વર્ષ, સી 21 વર્ષ અને ડી 35 વર્ષ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 25 વર્ષ. ગુજરાતમાં સૌપ્રથમવાર ભાષા બનાવનાર પ્રથમ રાજ્ય કયું છે? એ ઓડિશા, બી તમિલનાડુ, સી ગુજરાત, ડી આંધ્રપ્રદેશ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે આંધ્રપ્રદેશ, જે સૌપ્રથમ રાજ્ય બન્યું હતું ભાષા આધારિત. ત્યાર પછી છે ભારતના સુપ્રીમ કોર્ટની ઓફિશિયલી ભાષા કઈ છે? એ બંગાળી, બી અંગ્રેજી, સી હિન્દી અને ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે અંગ્રેજી. ત્યાર પછી ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? એ સરદાર પટેલ, બી જવાહરલાલ નહેરુ, સી રાજગોપાલાચારી અને ડી મહાત્મા ગાંધી. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ચક્રવર્તી રાજગોપાલાચારી. જેનામાંથી હાલમાં નવું રાજ્ય બનાવવામાં આવેલ છે? એ ઝારખંડ, બી આંધ્રપ્રદેશ, સી તમિલનાડુ અને ડી તેલંગાણા. તો મિત્રો આ પ્રશ્ન 2015માં પૂછાયો હતો અને 2014માં આ તેલંગાણા રાજ્ય બન્યું હતું. તો 2 જૂન 2014. ભારતીય બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? 26 નવેમ્બર 1950, 15 ઓગસ્ટ 1947, 24 જાન્યુઆરી 1950 અને ડીમાં છે 24 નવેમ્બર 1949. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 24 જાન્યુઆરી 1949થી અમલમાં આવ્યું, 1950થી.
અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? એ રાષ્ટ્રપતિ, બી કેબિનેટ, સી વડાપ્રધાન અને ડી ઉપરાષ્ટ્રપતિ. તો અહીં સત્ય જવાબ આવશે રાષ્ટ્રપતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં કુલ કેટલા શેડ્યુલનો સમાવેશ કરવામાં આવેલ છે? 16, 12, 7 અને 11. એટલે કે કેટલી અનુસૂચિઓ આપવામાં આવેલી છે? તો અહીં આવશે 12 અનુસૂચિ. ત્યાર પછી છે, પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી હતી? એ મધ્યપ્રદેશ, બી રાજસ્થાન, સી ગુજરાત અને ડી પંજાબ. તો મિત્રો અહીં રાજસ્થાન રાજ્યમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય બંધારણમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો છે? એ 22, બી 15, સી 18 અને ડી 24. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, જે ભાગ 18માં આપેલ છે. ત્યારબાદ છે યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોંકણ લિસ્ટનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે? એટલે કે સંયુક્ત યાદીઓ જે છે તેનો સમાવેશ કયા ભાગમાં કરવામાં આવેલો છે તેવું પૂછવામાં આવેલ છે. એમાં એ 5, બી 6, સી 7 અને ડી 1 પણ નહીં. તો અહીં 7મી અનુસૂચિમાં કરવામાં આવેલો છે તમામ યાદીઓનો. ત્યાર પછી છે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? એ 10 સભ્યો, બી 15 સભ્યો, સી 12 સભ્યો અને ડી 2 સભ્યો. તો અહીં સત્ય જવાબ આવશે 12 સભ્યો. ત્યાર પછીનો છે, ભારતમાં બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવેલ છે નાગરિકતાનો? એ પ્રથમ ભાગ, બી તૃતીય ભાગ, સી ચતુર્થ ભાગ અને ડી દ્વિતીય ભાગ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે બીજા ભાગમાં નાગરિકતા આપવામાં આવેલ છે. અહીં ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો હોય છે? એ 3:2, બી 2:1, સી 3:4 અને ડી 5:3. તો મિત્રો સત્ય જવાબ છે 3:2. ભારતના સંક્ષિપ્ત રાષ્ટ્રીય ગીત ગાવા માટે કેટલો સમય લાગે છે? એ 12 સેકન્ડ, બી 15 સેકન્ડ, સી 20 સેકન્ડ અને ડી 24 સેકન્ડ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 24 સેકન્ડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રથમવાર ક્યારે ગવાયું હતું? એ આઈએનસીનું 1986, 1894મું સત્ર, બી આઈએનસીનું 1912નું સત્ર, સી આઈએનસીનું 1927મું સત્ર અને ડી આઈએનસીનું 1942મું સત્ર. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે આઈએનસીનું એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું 1986માં સત્રમાં ગાવામાં આવ્યું હતું. ત્યાર પછી છે, અનુસૂચિત જાતિ અને એસટીને દરજ્જો. ત્યારબાદ જોઈએ તો વિકલ્પોમાં છે, હિન્દુ પૂરતો સીમિત છે, ધર્મ સાથે કોઈ સંબંધ નથી, હિન્દુ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે અને ડી હિન્દુ અને મુસ્લિમ પૂરતો સીમિત છે. તો અહીં મિત્રો સત્ય જવાબ આવશે ધર્મ સાથે તેને કોઈ સંબંધ નથી. ત્યાર પછી છે, લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રની અંતર્ગત આવે છે? એ મુંબઈ, બી કેરળ, સી મદ્રાસ અને ડી તમિલનાડુ. તો મિત્રો સત્ય જવાબ આવશે કેરળ. ત્યાર પછી છે, લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે? એ રાષ્ટ્રપતિ, બી ઉપરાષ્ટ્રપતિ, સી સ્પીકર અને ડી સંસદીય બાબતના પ્રધાન. તો મિત્રો સત્ય જવાબ આવશે સ્પીકર. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? એ 5 વર્ષનો, સી 6 વર્ષનો, 6 વર્ષ અથવા 80 વર્ષની ઉંમર અને ડી જે લોકસભામાં છે તેમ એટલે કે 5 વર્ષ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 6 વર્ષનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના બંધારણના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? એ ડોક્ટર બી.આર. આંબેડકર, બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સી કે.એમ. મુનશી અને ડી 1 પણ નહીં. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જે બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય હતા.
ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ છે? એ ભારતીય ચૂંટણી પંચ, બે સંઘ લોક સેવા આયોગ, અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગ, ને ડી આપેલ તમામ. એટલે કે કઈ બંધારણીય સંસ્થા છે? એટલે કે તમામ બંધારણીય સંસ્થાઓ છે. એટલે જવાબ આવશે આપેલ તમામ. ભારતીય બંધારણના અનુચ્છેદ 343 મુજબ સંઘની સત્તાવાર ભાષા કઈ છે? હિન્દી, અંગ્રેજી, સી આપેલ બંને, અને ડી હિન્દુ, ઉર્દુ, સંસ્કૃત અને અંગ્રેજી. અહીં સત્ય જવાબ આવશે આપેલ બંને, હિન્દી અને અંગ્રેજી બંને. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? એ 26મી જાન્યુઆરી 1950, બી 24 ડિસેમ્બર 1950, સી 15 ઓગસ્ટ 1947 અને ડી 9 ડિસેમ્બર 1950. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 26 જાન્યુઆરી 1950 રોજ અમલમાં આવ્યું હતું. ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી? સંપત્તિનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક અને સમાનતાનો હક. તો મિત્રો સત્ય જવાબ આવશે સંપત્તિનો અધિકાર. ત્યાર પછી છે, નીચેનામાંથી સંસદનું નિચલું ગૃહ માનવામાં આવે છે? લોકસભા, વિધાનસભા, રાજ્યસભા અને વિધાન પરિષદ. તો અહીં સત્ય જવાબ આવશે લોકસભાને એનું નિચલું ગૃહ અથવા તો પ્રથમ ગૃહ માનવામાં આવે છે. ત્યાર પછી છે, પોલીસ અધિકારી ધરપકડ કરેલ કોઈ વ્યક્તિને ક્ષેત્રાધિકાર મેજિસ્ટ્રેટની સામે કોર્ટ સમક્ષ હાજર કર્યા વગર તેને હિરાસતમાં કેટલા સમય સુધી રાખી શકાય? એ 24 કલાક, બી 7 દિવસ, સી શહેરના પોલીસ કમિશનરની મંજૂરીથી 72 કલાક અને જિલ્લા પોલીસ અધિક્ષકની મંજૂરીથી 48 કલાક. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 24 કલાક સુધી રાખી શકાશે અને ત્યારબાદ તેને કોર્ટ સમક્ષ હાજર કરવા પડે છે. ત્યાર પછી છે, જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તે રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે સમય માટે નિમી શકે છે? એ 9 મહિના, બી 12 મહિના, સી 6 મહિના અને ડી. તો અહીં મિત્રો સત્ય જવાબ આવશે 6 મહિના સુધી. ત્યાર પછી છે, નાગરિકતાનો મૂળભૂત હક ક્યાં અમલ માટે કોર્ટની સેનામાંથી ઉપયોગ કરે છે? એ જાહેરનામું, બી રીટ, સી વટહુકમ અને ડી નોટિસ. તો મિત્રો સત્ય જવાબ આવશે રીટ. સંસદના શૂન્યકાળ એટલે શું? સવાર અને સાંજના વચ્ચેનો સમય લોકસભાના સ્પીકર સમક્ષ વ્યક્તિગત રોષ પ્રગટ કરવા માટે સભ્યોને આપવામાં આવતો સમય, અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉઠાવવા આપવામાં આવેલો સમય, અને લોકસભાના નાના ખરડાને રજૂ કરવામાં આવેલ સમય. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉઠાવવા માટે આપવામાં આવેલો સમય. ત્યારબાદ છે, નીચેનામાંથી અખિલ ભારતીય સેવા નથી? ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ. મિત્રો સત્ય જવાબ આવશે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. રાજ્યસભાના માર્ગદર્શનના સિદ્ધાંતોનો અમલ ન થાય તો અમલ કરાવવા કોર્ટ આદેશ કરી શકે? બી અમલ કરાવવા કોર્ટ આદેશ કરી શકતી નથી, સી માત્ર સર્વોચ્ચ અદાલત આદેશ કરી શકે, અને ડી અદાલત અને વડી અદાલત બંને આદેશ કરી શકે. તો મિત્રો અહીં આવો કોઈ આદેશ કોર્ટ કરી શકતી નથી. ત્યાર પછી છે, રાષ્ટ્રપતિ નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? 70 વર્ષ, 65 વર્ષ, 62 વર્ષ કે કોઈ વય મર્યાદા નથી? તો મિત્રો તેની બંધારણમાં કોઈ વય મર્યાદા આપવામાં આવેલી નથી, એટલે કે કોઈ વય મર્યાદા નથી. ત્યાર પછી છે, ભારતીય ચૂંટણી પંચ તે બહુસભ્ય પંચ છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે જવાબદાર છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જવાબદાર છે. ડી, એ અને બી બંને. તો મિત્રો સત્ય જવાબ આવશે તે એ અને બી બંને. ત્યાર પછી છે, નીચેનામાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? ગોવા, અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, દીવ દમણ અને દાદરા નગર હવેલી. મિત્રો સત્ય જવાબ આવશે ગોવા, જે એક રાજ્ય છે. ત્યાર પછી નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદી કરે છે?
એ 16, બી 22, સી 14, 44 અને ડી 17. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 17. ત્યારબાદ શિક્ષણનો અધિકાર કયો છે? સામાજિક અધિકાર, મૂળભૂત અધિકાર, વહીવટી અધિકાર અને રાજકીય અધિકાર. તો અહીં શિક્ષણનો અધિકાર એ આપણો મૂળભૂત અધિકાર છે. ત્યાર પછી છે ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? સંસદ બંને ગૃહોના ચૂંટાયેલા સદસ્યો, રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સદસ્યો, રાજ્યસભા અને વિધાનસભા પરિષદના 10% નોમિનેટ સભ્યો, અને ડી એ અને બી બંને. એટલે કે મિત્રો અહીં સંસદના ચૂંટાયેલા સભ્યો નિમતા હોય છે. ત્યાર પછી રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, મુખ્ય ચૂંટણી કમિશનર અને એક પણ નહીં. તો અહીં મિત્રો સત્ય જવાબ આવશે ઉપરાષ્ટ્રપતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવાના અધિકારીઓની શિક્ષા બાબતે છે? એ 311, બી 211, સી અનુચ્છેદ 282 અને ડી અનુચ્છેદ 221. મિત્રો સત્ય જવાબ આવશે અનુચ્છેદ 311 અખિલ ભારતીય સેવા અધિકારીઓની શિક્ષા આપવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો અહીં મિત્રો સત્ય જવાબ છે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. ત્યાર પછી રાજ્યસભાનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે. એ 276, બી 266, સી 324 અને ડી 356. તો મિત્રો અહીં સત્ય જવાબ છે 356 મુજબ કટોકટી જાહેર કરી શકાય છે. ત્યાર પછી જો કોઈ વ્યક્તિ કોર્ટમાં હાજર કરવા માટે પોલીસ દ્વારા નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? એ મેન્ડેમસ, બી પ્રોહિબિશન, સી હેબિયસ કોર્પસ અને ડી વોરંટ. તો મિત્રો સત્ય જવાબ આવશે હેબિયસ કોર્પસ. ત્યાર પછી ભારતીય બંધારણ મુજબ જિલ્લાની નિમણૂક કોણ કરશે? એ રાજ્ય મુખ્યમંત્રી, બી રાજ્યના રાજ્યપાલ, ડી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને ડી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. મિત્રો અહીં સત્ય જવાબ આવશે રાજ્યપાલ. એટલે જિલ્લા જજની નિમણૂક કોણ કરે છે? તો ત્યાં રાજ્યપાલ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય બંધારણનો 42મો બંધારણીય સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? 1972, 1974, 1990 અને 1976. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 1974. ત્યાર પછી છે ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો? એ 1951, બી 1952, સી 1950 અને ડી એક પણ નહીં. તો અહીં મિત્રો સત્ય જવાબ આવશે 1951માં કરવામાં આવ્યો હતો. ત્યાર પછી છે 1975ની કટોકટી સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? એ વીવી ગિરી, બીડી જતી, સી એમ હિદાયતુલ્લાહ અને ડી ફખરુદ્દીન અલી અહેમદ. તો મિત્રો સત્ય જવાબ આવશે ફખરુદ્દીન અલી અહેમદ, જે 1975 સમયે ભારતના રાષ્ટ્રપતિ હતા. બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું. એટલે કે આ બંધારણીય સુધારા બાદ કરવામાં આવ્યું હતું. એ 26મો બંધારણીય સુધારો, બી 46મો, સી 36મો અને ડી 56મો. તો મિત્રો અહીં 36મો બંધારણીય સુધારા દ્વારા જોડાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નીચેનો પ્રશ્ન છે નીચેના ભારતના પ્રધાનમંત્રીઓ અને તેમના કાર્યકાળના ક્રમમાં ગોઠવો. તો મિત્રો અહીં PSI 2022માં પ્રશ્ન પૂછાયેલો છે. એ થોડોક લેવલ વાળો આપણે કહી શકીએ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 4, 2, 1, 3. એટલે કે બી ઓપ્શન આવશે, જેમાં પહેલા મોરારજી દેસાઈ આવશે, ત્યારબાદ ચરણસિંહ ચૌધરી આવશે, પછી વીપી સિંહ આવશે અને છેલ્લે ચંદ્રશેખર રાવ આવશે. ત્યાર પછીનું આપણે જોઈએ તો ભારતમાં રાષ્ટ્રપતિ વિશે કયું વિધાન ખોટું છે? અહીં વિધાનોવાળા પ્રશ્નો મિત્રો શરૂ થઈ ચૂક્યા છે. તે જોઈએ તો તેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષ હોવી જોઈએ,
એટલે મિત્રો પહેલું વિધાન તો જોઈએ આપણે. ત્યારબાદ બીજું છે તેની 5 વર્ષ સુધી હોદ્દો સંભાળશે, તેને શપથ ઉપરાષ્ટ્રપતિ લેવડાવે છે અને તે ફરીથી ચૂંટવામાં નહીં આવે. તો મિત્રો અહીં ત્રીજું ઓપ્શન બી નહીં આવી શકે અને ચોથો ઓપ્શન બી નહીં આવી શકે. ત્રીજું ને ચોથું બંને ખોટા છે, તમે જોઈ શકો છો. પહેલું, ત્રીજું અને ચોથું ખોટું આવશે. તેની ઉંમર 30 વર્ષ નહીં પરંતુ 35 વર્ષ હોય છે. તેથી ઓપ્શન એ સાચો જવાબ બનશે. ત્યારબાદ છે નીચેના બંધારણીય સુધારા તે સમયના રાષ્ટ્રપતિ સાથે ગોઠવો. અહીં મિત્રો આ પ્રશ્ન પણ 2022માં પૂછાયો હતો PSIમાં. એમાં જોઈએ તો 25મો સુધારો છે, 50મો છે, 75મો છે અને 100મો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. પહેલામાં સી આવશે, એટલે કે 25મો સુધારો વીરગીરીના સમયમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજામાં બી આવશે, એટલે 50મો સુધારો ત્યાંની જનસંઘના સમયમાં કરવામાં આવ્યો હતો. અને ત્રીજામાં એટલે કે 75મો સુધારો જે છે એ HD શર્માના સમયમાં કરવામાં આવ્યો હતો. અને 100મો સુધારો ભારત બાંગ્લાદેશને લગતો વિવાદને લગતો છે તે પ્રણવ મુખર્જીના સમયમાં કરવામાં આવ્યો હતો. નીચેનામાંથી રાજ્યસભા માટે કયું વિધાન સાચું છે? અહીં જોઈએ તો પહેલું વિધાન છે સભ્યોને 5 વર્ષની માટે ચૂંટવામાં આવે છે. તો મિત્રો આ વિધાન તો બિલકુલ ખોટું છે, એટલે કે પહેલું તો ઓપ્શનમાંથી નહીં આવે, એટલે એ ઓપ્શન નહીં આવે. ત્યારબાદ બીજું છે અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે, તો એ સત્ય છે. ત્યારબાદ ત્રીજામાં છે રાષ્ટ્રપતિ 14 સભ્યોની નિયુક્તિ કરી શકે છે. અને ત્યારબાદ ચોથું છે સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ. તો મિત્રો અહીં તમે જોઈએ તો ફક્ત બીજું વિધાન જે છે તે સાચું છે, બાકી તમામ વિધાનો ખોટા છે. તેની સભ્યોની ઉંમર 35 નહીં 30 વર્ષ હોય છે અને રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરતા હોય છે, 14ની નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતના ચૂંટણી પંચ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન કરે, મહાનગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરે. તેની સ્થાપના 1952માં થઈ હતી. એક બંધારણીય સંસ્થા છે. તો મિત્રો અહીં ભારતનું ચૂંટણી પંચ મહાનગરપાલિકાની ચૂંટણી કરતો નથી, તેથી વિધાન 2 નહીં આવે. તો અહીં સત્ય જવાબ આવશે પહેલું, બીજું અને ચોથું વિધાન. પહેલું અને ચોથું વિધાન જે છે સાચા છે, બાકી બીજું અને ત્રીજું અસત્ય છે. ત્યાર પછી છે ભારતના બંધારણનું આમુખ કહે છે અમે ભારતના ખાલી જગ્યા લોકો ભારતને કરવાનો સંકલ્પ કરીએ છીએ. એ સાર્વભૌમત્વ, ધર્મનિરપેક્ષ, લોકશાહી, સંસદીય પ્રજાસત્તા. બી સાર્વભૌમત્વ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક. સી સાર્વભૌમ, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક. અને ડીમાં છે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, ફેડરલ, લોકશાહી, પ્રજાસત્તાક. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક. ત્યાર પછી છે ભારતીય બંધારણના અનુચ્છેદ 21માં કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે? 5 થી 16 વર્ષ, 6 થી 18 વર્ષ, 6 થી 14 વર્ષ અને 6 થી 21 વર્ષ. તો મિત્રો સત્ય જવાબ આવશે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં કાયદા સમક્ષ સમાનતા ની સુરક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે? તેમાં છે અનુચ્છેદ 13, અનુચ્છેદ 14, અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે અનુચ્છેદ 14. ત્યાર પછી ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયા બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે? 24મો બંધારણીય સુધારો, 42મો બંધારણીય સુધારો, 44મો બંધારણીય સુધારો અને 52મો બંધારણીય સુધારો. તો અહીં સત્ય જવાબ આવશે 42મો બંધારણીય સુધારો 1974. ત્યાર પછી ભારતમાં સંસદ નિશાને પૈકી શાનો સમાવેશ થાય છે? એ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા. બી લોકસભા અને રાજ્યસભા. સી રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા.
અને ડીમાં એક પણ નહીં. તો અહીં સત્ય જવાબ આવશે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સંસદમાં સમાવેશ થતો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા જોડકા સાચા છે? બીજી અનુસૂચિમાં શપથ છે. ત્રીજી અનુસૂચિમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની નિમણૂક છે. ચોથી અનુસૂચિમાં રાજ્યસભાની બેઠકોની ફાળવણી અને સાતમી અનુસૂચિમાં સંઘ, રાજ્ય અને સમવર્તી યાદીના વિષયો છે. મિત્રો અહીં સત્ય જવાબ આવશે ત્રીજું અને ચોથું વિધાન જે છે તે સત્ય છે અને પહેલું અને બીજું અસત્ય છે. ત્યાર પછી અહીં જોઈએ તો રાજ્યસભા દ્વારા નાણાં વિધેયકને કેટલા દિવસ સુધીમાં લોકસભામાં મોકલવાની જોગવાઈ કરવામાં આવેલી છે? એ 14 દિવસ, બી 30 દિવસ, સી 1 મહિનો અને ડી 2 મહિના. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 14 દિવસ. ત્યાર પછી છે, ક્યાંક કે છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગોપનીયતાનો અધિકાર એ બંધારણ દ્વારા મૂળભૂત અધિકારનો ભાગ છે. અહીં એમ.પી. શર્મા, બી કે.એસ. પુટ્ટાસ્વામી, સી કરપસિંઘ, ઉત્તર પ્રદેશ અને ડી આપેલ તમામ. તમે સત્ય જવાબ આવશે કે.એસ. પુટ્ટાસ્વામી કેસ દ્વારા ગોપનીયતાનો અધિકાર માનવામાં આવ્યો હતો. ત્યાર પછી છે, ભારતીય બંધારણનો કયો ભાગ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ સંબંધિત છે? ભાગ 6, ભાગ 14, ભાગ 12 અને ભાગ 15. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ભાગ 14. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા બંધારણીય સુધારા દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને માન્યતા આપવાની રાજ્ય સરકારની સત્તા પુનઃસ્થાપિત કરવામાં આવી છે? એ બંધારણીય સુધારો 102, બંધારણીય સુધારો 103, બંધારણીય સુધારો 104 અને બંધારણીય સુધારો 105. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 102મો બંધારણીય સુધારો 2018. ત્યાર પછી છે, રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 356 હેઠળ કરવામાં આવેલ કેટલા સમયમાં મંજૂરી જરૂરી છે? એટલે કે જે રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે છે તેને મંજૂરી કેટલા મહિનામાં આપવી જરૂરી બને છે? એ 2 મહિના, સી 6 મહિના, બી 3 મહિના અને ડી 9 મહિના. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે 2 મહિનામાં તેને મંજૂરી મળવી જરૂરી હોય છે. ત્યાર પછી છે, નીચેનામાંથી કયા જોડકા સાચા છે? મૂળભૂત હકો ભાગ 32, કેન્દ્ર શાસિત પ્રદેશ ભાગ 9, પંચાયત ભાગ 8 અને કટોકટીની જોગવાઈઓ ભાગ 18. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે પહેલું અને ચોથું વિધાન જે છે તે સત્ય છે. અહીં પંચાયતો છે જે ભાગ 9માં આપવામાં આવેલ છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો છે ભાગ. ત્યારબાદ જોઈએ તો ભારતીય રાષ્ટ્રપતિમાં અવશિષ્ટ શેષ સત્તાઓ નીચેનામાંથી નહીવત છે? એ રાષ્ટ્રપતિ, બી સંસદ, સી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને ડી રાજ્ય વિધાનસભા. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે સંસદ. ત્યાર પછી બંધારણના કયા અનુચ્છેદમાં મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કરવામાંથી મજૂરી પર પ્રતિબંધની લગતી જોગવાઈ કરવામાં આવેલ છે? એ 17 અનુચ્છેદ, બી માં 18, સી 23 અને ડી 24. તો મિત્રો અહીં જવાબ આવશે અનુચ્છેદ 23. ત્યાર પછી છે, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? કલમ 39 સામાન્ય ન્યાય અને મફત કાનૂની સહાય, કલમ 40માં કામ અંગે ન્યાય અને મનોવંચિત પરિસ્થિતિ માટે પ્રસૂતિ માટે સહાયતાની જોગવાઈ, 44માં નાગરિકો માટે સરખો કાયદો અને 45માં છે 7 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે શિક્ષણ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ઓપ્શન બી 40, જેમાં પંચાયતને લગતી જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે અહીં અનુચ્છેદ છે 105 વિધેયક દાખલ કરવા અને પસાર કરવા અંગેની જોગવાઈ. એ બીજો છે અનુચ્છેદ 108 અમુક સંજોગોમાં બંને ગૃહની સંયુક્ત બેઠક. 110માં છે નાણાં વિધેયકની વ્યાખ્યા અને 111માં વિધેયકોને રાષ્ટ્રપતિ દ્વારા અનુમતિ. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે બીજું, ત્રીજું અને ચોથું વિધાન જે છે તે સત્ય છે.
ભારતીય બંધારણના અનુચ્છેદ 20માં શાની ખાતરી આપવામાં આવેલ નથી? કે ધરપકડ વિશે માહિતી જાણવાનો અધિકાર, પસંદગીના વકીલની સલાહ લેવાનો અધિકાર, એક જ ગુનામાં એકથી વધારે વાર કાર્યવાહી અને સજા કરવાનો અધિકાર, અને ડીમાં છે 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે હાજર કરવાનો અધિકાર. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ડી, 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે હાજર કરવાનો અધિકાર. ત્યાર પછી છે ભારતીય બંધારણ કયા દિવસે અપનાવવામાં આવે? 24મી જાન્યુઆરી 1950, 24મી ડિસેમ્બર 1950, 24 નવેમ્બર 1949 અને 24 જાન્યુઆરી 1950. અહીં સત્ય જવાબ આવશે 24 નવેમ્બર 1949. ત્યાર પછી છે ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો મિત્રો હવે આ પ્રશ્ન આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, જેમાં આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી છે ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી? તો મિત્રો અહીં સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, સંપત્તિનો અધિકાર અને શોષણ વિરુદ્ધ અધિકાર. અહીં આવશે સંપત્તિનો અધિકાર, જે મૂળભૂત અધિકાર નથી. ત્યાર પછી છે મૂળભૂત અધિકારના રક્ષણ માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં છે બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ અને અધિકાર પરીક્ષા. તો મિત્રો અહીંયા જવાબ આવશે આપેલ તમામ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાને જાતિ સતામણી અટકાવવા માટે માર્ગદર્શિકા આપે છે? અહીં વિશાખા જજમેન્ટ, બી શાહબાનો જજમેન્ટ, સી રેહાના જજમેન્ટ અને ડી સુહાના જજમેન્ટ. સત્ય જવાબ આવશે વિશાખા જજમેન્ટ. ત્યાર પછી છે ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ ડોક્ટર બી.આર. આંબેડકર, સી રાજગોપાલાચારી, રાજેન્દ્ર પ્રસાદ અને ડી જવાહરલાલ નહેરુ. તો મિત્રો અહીં જવાબ આવશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી છે મિત્રો ભારતના બંધારણીય વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, મુખ્યમંત્રી કે વિધાનસભાના અધ્યક્ષ? તો અહીં સત્ય જવાબ આવશે રાજ્યપાલ. ત્યાર પછી છે માહિતીનો અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો મિત્રો અહીં આવશે 1947, 1976, 2002, 2005 અને જવાબ આવશે 2005માં અમલમાં આવ્યો હતો આરટીઆઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? એ વડાપ્રધાન, બી રાષ્ટ્રપતિ, સી લોકસભાના સ્પીકર, ડી વિધાનસભાના સ્પીકર અને અહીં જવાબ આવશે રાષ્ટ્રપતિ કામ કરતા હોય છે, ઉપરાષ્ટ્રપતિ કામ કરતા હોય છે, સોરી મિત્રો. ત્યારબાદ પંચાયતી રાજ અંગે વિધાનો તપાસવાના છે. એમાં પંચાયતી રાજ અંગે નીચેના સાચા વિધાન તપાસો. તો અહીં ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે. ગુજરાતમાં પંચની ચૂંટણી પરોક્ષ રીતે, સરપંચની ચૂંટણી જેમાં પરોક્ષ રીતે થાય છે. ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે અને ગુજરાતના શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. તો મિત્રો અહીં સત્ય જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે બીજું, ત્રીજું અને ચોથું વિધાન જે છે તે સત્ય છે. ત્યાર પછી છે ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શેમાં દર્શાવવામાં આવેલ છે? એ આમુખ, બી મૂળભૂત અધિકાર, સી મૂળભૂત ફરજો અને ડી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો મિત્રો અહીં સત્ય જવાબ બનશે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવવામાં આવેલ છે. ત્યાર પછીનું છે ચૂંટણી અંગે. તો તેમાં જોઈએ તો ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરે છે. ત્યારબાદ બીજું છે ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. બીજું ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરે છે અને ચોથું ચૂંટણી પંચ પંચાયતોની ચૂંટણી કરે છે. મિત્રો આ વિધાન ખોટું છે, તેથી અહીં સત્ય જવાબ આવશે પહેલું, બીજું અને
પહેલું, બીજું અને ત્રીજું વિધાન જે છે તે સત્ય છે. ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે તે કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? લોકસભાને, રાજ્યસભા, વિધાનસભા કે રાષ્ટ્રપતિ? તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે. અહીં કેન્દ્રીય મંત્રીમંડળ જે છે તે લોકસભાને જવાબદાર હોય છે અને વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? સંસદના સભ્ય તથા વિધાનસભા દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. બીજું વિધાન છે, સંસદ સભ્ય દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે. અને ત્રીજું છે, રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં દર 5 વર્ષે કરવામાં આવે છે. તો મિત્રો અહીં સત્ય જવાબ આવશે ડી, એટલે કે તમામ વિધાનો સત્ય છે. તો મિત્રો અહીંયા સુધી આપણે અત્યાર સુધીમાં તમામ પૂછાયેલા પ્રશ્નો વિશે ચર્ચા કરી. જો તમને અમારી પ્રશ્નો ગમ્યા હોય અને સરસ લાગ્યા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.